જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. એકવાર ફરીથી સ્વાગત છે તમારા બધાનું જોશી ઓફિશિયલ બ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ એક મસ્ત સરસ ટ્રાવેલિંગમાં. અમે આગળ આવ્યા અને સ્ટોપ કર્યું મોરબી પાસે, જ્યાં રસ્તા ઉપર દુકાનો બનેલી છે 3-4 માટલાઓની. ખૂબ જ સરસ સરસ માટલા હતા, અલગ અલગ શેપના બધા માટલાઓ ત્યાં. માટલા સિવાય બીજું શું શું છે તમારી પાસે? બસ માટલા જ રાખો છો? બીજું કોઈ વસ્તુ ઓલું શું કે કુકર ને એવા માટીના ને એવું કંઈ નથી? તાવડી આપજો, તાવડી એ બતાવજો. મસ્ત નાના નાના માટીના પીગી બેંક પણ હતા, પૈસાઓ જે આપણે જમા કરીએ એના માટેના. એટલા ક્યુટ લાગતા હતા, નાના નાના હતા, સરસ માટીના બનેલા, જાણે કોઈ કાર્ટૂન બેઠું. અને આગળ વધતા ગરમી બહુ જ હતી એટલે મેં સ્ટોપ પાછો કર્યો અને ઊભા રહ્યા શેરડીનો ઠંડો ઠંડો રસ પીવા માટે. મસ્ત ઠંડો રસ પી અને મજા આવી. અને ત્યાંથી પછી ફરી પાછા આગળ ઘરે જવા માટે અમારી ગાડી નીકળી પડી. મમ્મીને પૂછ્યું તો મમ્મીએ ના પાડી કે મને નથી પીવો શેરડીનો રસ, એમને થોડો ઠંડો લાગે, પણ અમને તો ખૂબ જ. ફાઇનલી 3-4 કલાકની મુસાફરી પછી ઘરે પહોંચી ગયા છીએ. અને હું રાજકોટ આવી છું કેમ કે મમ્મીને મારા ઘરે લઈ ગઈ હતી, તેમની તબિયત બરાબર નહોતી એટલા માટે. હવે મમ્મીને એકદમ સારું છે, શરીર એકદમ સ્વસ્થ છે અને પોતાની રીતે હવે પોતાનું બધું કામ કરી લે છે. તો મમ્મીએ પણ કીધું કે હવે ઘરે જવું, એમને પણ ઘરના બધાને યાદ આવતી હતી. અને અમે થોડાક રોકી રાખ્યા હતા કે ના, હજી ભલે થોડો ટાઈમ રહે, હજી તબિયત એકદમ બરાબર જ થઈ જાય પછી જ આપણે એમને ત્યાં મૂકવા જઈશું. પણ હવે તબિયત સારી છે એટલે મમ્મીને મૂકવા ઘરે આવી છું. તો બસ અત્યારે અડધો દિવસ હશે અહીંયા, અને કાલે સવારે તો ફરી પાછું નીકળી જવાનું છે. કાલે સવારે બસ છે અને હું પણ ઘરે પહોંચી જઈશ. કેમ છો બધા? મજામાં કયો બોલો? કેમ છો બધા? ટ્યુશનમાં આવ્યા છો ને અહીંયા? શું કરાવે મિસ તમને? મેડમ શું લખાવે? બતાવ તો, શું લખે છે? વાવ, સરસ, મસ્ત લખે છે. ડ્રોઈંગ કોણે કર્યું હતું હમણાં? ડ્રોઈંગ બતાવો, કોનું ડ્રોઈંગ હતું? બટરફ્લાય બતાવો, બટરફ્લાય. ટ્યુશન ચાલુ છે અહીંયા, ભાભી ટ્યુશન કરાવે છે રોજ છોકરાઓને. અરે વાહ, જો મસ્ત ડ્રોઈંગ પણ સરસ કર્યું છે, બટરફ્લાય. વાહ, આ કોણે બનાવ્યું છે? તારું નામ શું? લક્ષ્ય. તારું? શ્રદ્ધા. શ્રદ્ધા. મસ્ત ડ્રોઈંગ બનાવ્યું છે. હા, અને આ છે ચંગુ મંગુ, ટ્વિન્સ છે બંને. ચંગુ મંગુ શું કરે? શું બનાવ્યું તમે લોકોએ? બતાવો તો. સરસ સરસ, મસ્ત. હા, એનું બી લીધું. હા, સરસ છે, રાખી દો એને. જયવીરનું પણ સરસ છે ડ્રોઈંગ. જો અહીંયા છોકરાઓ રોજ ટ્યુશન માટે આવે ભાભી પાસે અને સરસ કરાવે છે પણ ટ્યુશન એ પણ. હા, આણે પણ બનાવ્યું છે, મસ્ત બનાવ્યું છે બટરફ્લાય. ભાઈ શ્રેયાંશીએ બનાવ્યું છે. જો બટરફ્લાયમાં કલર પણ કર્યો છે. રોજ 4 થી 4:30 સુધી ટ્યુશનનો ટાઈમ છે છોકરાઓનો. હે શ્રદ્ધા? શ્રદ્ધા આ ગીરવામાં રહી ગઈ.
હારું એનું બતાવી તારું આવી ઘરે પડ્યું છે, કાલ લઈ આવજે હો, કાલે લઈ. તારું ક્યાં? ઘરે છે, ઘરે રાખી આવ્યો છો? સર કાલ લઈ આવજો હો ને, આપણે કાલે બતાવશું હો ને બધાને. અને મમ્મી પણ જો રેડી થઈને હવે એકદમ બરાબર છે, બેઠા છે ત્યાં પલંગ ઉપર, હવે આરામમાં છે અત્યારે, બરાબર એકદમ તબિયત સારી થઈ ગઈ છે હવે. સરસ, ચલો ભણવા માંડો, હા ચાલુ કરો તમારું લખવાનું. B for C for D for મસ્ત, બધાને બોલતા આવડે છે, લખતા પણ સરસ આવે છે. તો રોજ આવી જ રીતે ધમાચકડી હોય, કલાક 2 કલાક ટ્યુશનની, અને સરસ રીતે ભણાવે છે ભાભી પણ બાળકોને, એટલે બધાને ભણવાની પણ મજા આવે છે ને તમને બધાને? સરસ. આ બધા ઝાડના પપૈયા છે, ઘરે ઝાડ છે મસ્ત મજાનું આંગણામાં, કાચા પપૈયા, પાકા પપૈયા, ઘણા બધા હજી તો પપૈયા ઝાડમાં લાગેલા છે, પણ જોઈતા હતા એટલા ઉતારી લીધા અમે. અને એટલા મીઠા સાકર જેવા છે ને, બહુ જ મસ્ત ટેસ્ટી એકદમ છે સ્વાદમાં પણ. આજે હું પણ લઈ જવાની છું પપૈયા ઘરે, એટલે મારા માટે પણ ઉતાર્યા થોડા. પપ્પાએ ઝાડ ઉપર ચડીને પપૈયા ઉતારી દીધા ને પપ્પા? તમે ઉપર ચડી ગયા હતા? પડવાની બીક ના લાગી પછી? પગ સ્લીપ થઈ જાય તો ત્યાંથી ઉતારતા ઉતારતા? અચ્છા, પપ્પા પારી ઉપર ચડીને ઝાડ ઉપરથી પપૈયા ઉતાર્યા છે એમણે બધાયા. હલો, જય શ્રી કૃષ્ણ. તો નીકળી ગયા છીએ હવે સવારે, વહેલી સવારે બસ છે એટલા માટે ભાઈ મૂકવા આવે છે એક્ટિવા પર, અને હાથમાં આટલું મોટું બોક્સ લઈને પણ બેઠી છું. બોક્સમાં શું છે એ તમને આગળ ખબર પડશે ઘરે જઈને. મસ્ત સવારે ઠંડો ઠંડો પવન પણ મસ્ત લાગે છે. ભાઈ અડધે સુધી મૂકી ગયા અને ત્યાંથી પછી રિક્ષા કરી મેં, તો આગળ હું રિક્ષામાં બેસી ગઈ અને બસ સ્ટોપ સુધી ને રિક્ષા કરી. અને સવારમાં બધી દુકાનો પણ બંધ હતી, કેમ કે સવારના 6 વાગ્યાનો ટાઈમ હતો, બસને આવવાને હજી થોડો ટાઈમ હતો. એટલે મસ્ત મજાનું બેસી ગઈ, ત્યાં બસની વેઇટ કરતી હતી. થોડી જ વારમાં આપણી વોલ્વો બસ ત્યાં 2-3 ઊભી હતી, પણ એ બીજા જગ્યાની હતી. મારી બસનો ટાઈમ હવે થોડી વાર પછીનો હતો, એ પણ આવશે. કેન્ટીન પણ ખુલી ગઈ હતી વહેલી સવારમાં. અને આ છે એસટીની વોલ્વો બસ, જે ખૂબ જ ફેસિલિટીવાળી અને આરામદાયક બસ છે. જય શ્રી કૃષ્ણ ફરીથી બધાને. અત્યારે ઘરે આવી ગઈ છું. સવારે 7 વાગ્યાની બસ હતી અને લગભગ 11:30 પોણા 12 સુધી ઘરે પહોંચી ગયા છીએ. વોલ્વો બસ હતી એટલે એક જ સ્ટોપ હોય છે અને બીજા વધારે કોઈ સ્ટોપ લેતી નથી બસ. તો ટાઈમસર આપણે ઘરે પહોંચી આવીએ છીએ. ઘરે આવી એટલે રસોઈ તૈયાર જ હતી, તો બધાએ સાથે બેસીને જમી લીધું, કિચનનું કામ કમ્પ્લીટ કર્યું અને હવે ફ્રી થયા છીએ. થોડો રિલેક્સ પણ આપણે કરી દીધો છે. તો વિડીયોમાં તમે જોયું હશે કે મારા હાથમાં હું જ્યારે હું સ્કૂટી પર બેઠી હતી ત્યારે એક બોક્સ હતું મોટું બધું, તો એ બોક્સનું અનબોક્સિંગ કરી લીધું છે, પણ એ બોક્સ અનબોક્સિંગનો વિડીયો મેં બનાવ્યો નથી. પણ એ બોક્સમાં શું હતું એ હું તમને બતાવું. એ બોક્સમાં હતું માટલું. તો આ માટલું મોરબી અમે થોડી વાર સ્ટોપ કર્યો, ત્યાં રોડ પર મસ્ત દુકાનો છે 3-4 માટલાઓની, અને બીજી બધી ઘણી આઈટમો પણ ત્યાં મળે છે. કહેવાય છે કે મોરબીના માટલાઓ ખૂબ જ સરસ હોય છે, પાણી પણ ઠંડુ વધારે થાય છે. પહેલાં પણ અમે ત્યાંથી માટલાઓ લઈ આવ્યા હતા બે, અને હમણાં પણ માટલાઓ લીધા. એક મમ્મીએ પોતાના ઘર માટે લીધું અને એક હું અહીંયા લઈ આવી છું માટલું. ત્યાં બીજી ઘણી બધી આઈટમો પણ હતી, જેમ કે આજુબાજુની દુકાનોમાં પણ મેં જ્યાં લીધું ત્યાં માટલા, સ્પેશિયલ માટલાઓની જે દુકાન છે, અને થોડી ઘણી નાની એવી વસ્તુઓ મળી છે, જેમ કે તાવડી છે, આપણે રોટલા ભાખરી માટે બનાવી માટીની તાવડી, અને નાના મોટા પીગી બેંક પણ માટીના બહુ જ સરસ હતા. તો માટલું લઈ આવીએ છીએ. માટલાની મસ્ત
જ એન્ડ કરીએ છીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.